સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન નાચતા મનપા કર્મચારીને અચાનક હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું। પરિવારમાં શોકની કાળીમાં છવાઈ જવા પામી હતી। ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડામાં ખુશીનો માહોલ વચ્ચે અચાનક દુઃખદ ઘટના બની હતી। સુરત મનપા કર્મચારી 37 વર્ષીય સમીર રાઠોડ વરઘોડામાં નાચતા અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ બનાવ બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ શૈલેષભાઈ છે ને આ બધા અમે સ્ટાફના છે એમની જોડે ને સાથે અમે નોકરી કરતા છે ને આ સમીરભાઈ અચાનક પેલો એ લગ્ન પ્રસંગે ગયા હતા, એમના ત્યાં અચાનક પેલો નાચવામાં ઢળી પડ્યા તો એમના તરત અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ લઈ આવ્યા હતા ને ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યો છે એમને ને એમની પરિસ્થિતિ વીક છે તો એમના માટે એમની વાઈફને એમના 2 છોકરા છે તો એમની વાઈફને નોકરી મળે ને એમના છોકરાઓનું ભરણ પોષણ થાય ને એમનું ભવિષ્ય સુધરે એ માટે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે એમને નોકરી મળે, એમની વાઈફને નોકરી મળે। શું કરતા હતા ને કેટલા વર્ષથી કામ કરતા? સમીરભાઈ ડેનેજ ખાતામાં નોકરી કરતા હતા સરથાણા ઝોનમાં ને 4 વર્ષ જેવા થવા આવ્યા છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।